જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે આપણે મસ્ત મજાનો છાશનો, ઘીનો અને ઘણો બધો વિડીયો મૂકવાનો છે. અને કોમેન્ટમાં કહેજો કે શેનો વિડીયો છે. ચાલો આગળની પ્રોસેસ બતાવું ભાઈ. તમને ત્યાં લઈ જાઉં છું. જો આ આપણે છે ને આટલી બધી છાશ કરી છે, હાંડો ભર્યો છે, આ કેટલો ભર્યો છે અને તેમાંથી આપણે માખણ ઉતારી લીધું છે. માખણ ઉતારી અને આપણે અહીંયા ગેસ પેટાવ્યું. ગેસ પેટાવીને હવે ઘી ગરમ થાય છે મસ્ત મજાનું સરસ. ધીમે ધીમે ગેસે રાખ્યું છે ઘી. અને આપણે આગળ પ્રોસેસ બતાવું છું. આગળ શું કામ કરવાનું છે આપણે ઘી ગરમ થઈ જાય એટલે. ચાલો ત્યાં લઈ જાઉં છું. તો આપણે આ બાજકું છે, એમાં આટલા બધા જો બધા રડી પડ્યા. જો આમ જો ક્યાં ક્યાં લગી વહી ગયા. ચાલો બધા ભેરા કરવાના છે. આ સરસ મજાના બધા છે, તેમને આપણે ભેરા કરી લીધા. એક જગ્યાએ રાખી દઈએ. અહીંયા સરસ મજાના મૂકી દઉં છું. હજી એક ફેરો થશે ભાઈ, કારણ કે ફળિયામાં ઢાળ હતો ને એટલા માટે રડીને બધા નીચે વયા ગયા. જો સરસ મજાના જો આ બધા છે. તો અહીંયા જો આપણે ગોઠવી દીધા. હજી એક છે હો, અને હજી પણ એક છે. જો અહીંયા ચપ્પલ આવી ગયા છે. અને આ પણ છે સાઈડમાં દીવડા. અને આ દોણી કહેવાય, આ દોણી કહેવાય, આ લોટકા કહેવાય. આપણે કુંભારને ત્યાં લેવા જાય ને, હવે અત્યારે સમાજ થઈ ગયા એટલે આવા બધાના સમાજમાં પિત્તળના આવા લઈ લે છે. એટલે કુંભારને ત્યાં લેવા ન જવા પડે. અને આ દીવડા છે. જો આ દીવડા છે બધા, તેમાં દીવડા કરવાના છે. અને આને આપણે પિત્તળ પાલિશથી ઘસવાના છે. તો આપણા બ્લોકમાં બના રહેજો. અને આ શા માટે આપણે લાવ્યા છે એ પણ કોમેન્ટમાં કહેજો મિત્રો. તો આપણું આ ઘી સરસ મજાનું ગરમ થઈ ગયું છે. અને નીચે છે ને કીટું જામી ગયું છે. થોડીક વાર તેમને ઠંડુ થવા દઈએ, પછી આપણે ગાળી લઈશું. ચાલો હવે આપણે આગળ જઈએ. ઘણું બધું આપણે કામ છે. તો આપણે છે ને આટલા ભાણા છે ને, આ ભાણા એટલા ઉટકાઈ ગયા છે. જો આટલા ભાણા ઉટકી નાખ્યા છે. અને હજી પાછા નીકળ્યા ભાણા ઉટકવાના છે. અને ચલો હવે આપણે ઉપર જઈએ, ત્યાં આપણે શું કામ કરવાનું છે એ જોઈએ. તો ભાઈ સીડી મુશ્કેલ વાળી છે. હા, તો અહીંયા આપણે જો આ ઘંટી છે, સરસ મજાની ઘંટી છે. તેનો આપણો દરવાજો ખોલીએ. જો આપણે છે ને કાલે આપણે ચોખાનો લોટ દોડ્યો હતો. જો ચોખાનો લોટ સવા પાયલી દોડ્યો હતો, મસ્ત મજાનો દળાઈ ગયો છે. અને હવે આપણે તેમને ખાલી કરવાનો છે. ખાલી કરી લઈએ મિત્રો. હવે ઘંટી દળવા માટે આપણે ખોલીએ. તેમાં છે ને મસ્ત મજાનો વાયર હોય, કે જેને ઘંટી ઘરે હોય તેમને તો બધી ખબર જ હોય. તો આપણે તેમને બોર્ડમાં નાખી દઈએ.
ચલો બોર્ડમાં નખાઈ ગઈ પીન. હવે આપણે છે ને ઘંટીમાં બાજરો નાખવાનો છે. તો મસ્ત મજાની જો પાયલી છે, પણ અત્યારે ઘરે ઘંટી હોય એટલે પાયલીની કોઈ જરૂર ન હોય. એટલે આપણે આ તપેલું ભરી અને બાજરો નાખી દઈએ. તપેલું ભરીને ચાલો આપણો બાજરો નાખાઈ ગયો છે. હવે આ ચોખાનો લોટ છે ને એ આખો તપેલામાં નાખી દઉં. ચલો આપણો લોટામાં થઈ ગયું છે. ને હવે આમાં આપણે ઓઇલ પેક કરી લઈએ સરસ મજાનું ઘંટીમાં. ચલો આપણું ઓઇલું પેક થઈ ગયું છે. હવે મેન દરવાજો બંધ કરી દઈએ અને ઘંટી આપણે ચાલુ કરી દઈએ. લોટ આપણો દળાવા માંડે. जो अपनी घंटी आधुनिक सुविधा आपके परिवार के लिए मंगलमय हो। बाजरी, जवारा, चावल जैसे छोटे अनाज के लिए मूंगफली इस्तेमाल कीजिए। अनाज पीसने की प्रक्रिया शुरू हो गई है। चलो હવે આપણી ઘંટી ચાલુ થઈ ગઈ છે. હવે આપણે નીચે કામ છે એ પતાવી લઈએ. બ્લોકમાં બના રહેજો. તો હવે આપણે નીચે આવી ગયા ને અહીંયા જો સરસ મજાનો દીવો ચાલુ છે. શા માટે દીવો ચાલુ છે કે જો મિત્રો કોમેન્ટમાં. તેમાં થોડુંક ઘી ઓછું છે તો આપણે આ કીટલામાંથી ઘી નાખી દઈએ. હાલો એટલે આપણો દીવો આપણું કાર્ય થાય ત્યાં લગી ચાલુ રહે. હવે આપણે ઘી ગાળી લઈએ. સરસ મજાની ગળણી લઈ લો. તો આપણે ઘી છે ને આમ જ ગાળી નાખીએ. આટલું છે ને તેમાં આપણે ગળણી ગોતવી જોશે ભાઈ. જો આરિયામાંથી ગળણી ગોતી લઈએ. ચાલો મળી ગઈ છે સરસ મજાની. તો આપણે ઘી ગાળી લઈએ. જો કીટું નીચે બેસી ગયું છે અને ઘી ગાળી લઈએ. તો આગળ બ્લોકમાં બના રહેજો. તો આપણે છે ને આ ટોપમાં થી આપણે ઘી જો ગરમ કર્યું હતું ને એ પછી આપણે ગાળીને એક આ કીટલો ભર્યો અને આ બીજો કીટલો ભર્યો. એટલે આ આખો ભરાઈ ગયો. આ સેજ અધૂરો છે અને તેમાં આ કીટું વધ્યું છે. તો ભાઈ જેને દુજાણા વાજાણા હોય એને ખબર હોય કે આ કીટું ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવે છે. તો આપણે ઉપયોગમાં ટાઈમે તો લઈ શકશું, નહીંતર નહીં લઈ શકું. તો બ્લોકમાં આગળ રહેજો બના. આ વેલો મારા મમ્મીએ ઉજેરી છે. તો કેટલી મસ્ત વેલ છે. જો સરસ મજાની વેલ છે. ધનવેલ છે હો મિત્રો. મની વેલ કહેવાય અને ધનવેલે કહેવાય. તો કેટલી મસ્ત વેલ છે. અને મારા મમ્મીના આત્માને ભગવાન શાંતિ આપે. તો સરસ મજાની જો તેમને તુલસીમાં પણ મસ્ત મજાના ઉજેરા છે. એવા સરસના ઓળા મોટા તુલસીમાં કર્યા છે મારા મમ્મીએ. તો ભગવાન તેના આત્માને શાંતિ આપે. અને ઓમ શાંતિ બધા મિત્રો લખી નાખજો. તેમના આત્માને શાંતિ આપે. અને હજી મારા મમ્મી એક સરસ મજાનો આંબો વાવ્યો છે. ચલો ત્યાં લઈ જાઓ. જો અહીંયા છે ને મારા મમ્મીએ મસ્ત મજાનો આંબો વાવ્યો છે. જો
આ સરસ મજાનો આંબો આવ્યો અને આ તુલસીમાં છો એટલા બધા તેમાં એ માંદર નાખે રાખતા. જો આંબો સરસ મજાનો અવળો મોટો થઈ ગયો છે. તો તેમને 3 વૃક્ષ ઉજેર્યા છે મારા મમ્મીએ. તેમના આત્માને ભગવાન શાંતિ આપે એવી મારી પ્રાર્થના છે. આ છે ને આ દોણી કહેવાય, આગની દોણી. અને આ છે ને એ ઘોડા કહેવાય. જો આ બધા આ ઘોડા કહેવાય. કુંભારને ત્યાં આપણે માટીના ઘડા લેવા જઈએ ને એ ઘોડા કહેવાય. તો અત્યારે જો કે સમાજ બની ગયા છે તો બધા સમાજમાં આ બધી વસ્તુ લેવાઈ જાય લગભગ. તો એટલે આ પિત્તળની વસ્તુ લઈ લેશે એટલે કુંભારને ત્યાં લેવા જવા ન પડે. અને આ કોડિયા છે સરસ મજાના પિત્તળના. તો આ બધું સરસ મજાનું સમાજમાં લઈ લીધું છે. એટલે અત્યારે જો કે કુંભારો છે ને એ ગામડામાં ઓછા હોય એટલા માટે સમાજે બધું વસ્તુ લેવાઈ જાય છે. દરેકના સમાજે ક્યાંક ન હોય તો પણ લેવાઈ જશે. તો ભગવાન તેના આત્માને શાંતિ આપે, મારા મમ્મીના આત્માને. ઓમ શાંતિ, ઓમ શાંતિ. તો ચલો મિત્રો, આપણે છે ને જો આ પીતાંબરી છે સરસ મજાની. તો તેમથી આપણે વાસણ બધાય પિત્તળના ત્રાંબાના ઘસી નાખીએ. અને જો આ 4 લીંબુ લીધા છે એટલે ઘસવામાં આપણે ખરાબ લીંબુ હોય ને એ પણ હાલે હો. હા, એટલે 4 લીંબુ લીધા ને સાથે સાકું પણ લઈ લીધી. એટલે આપણે છે ને આ લીંબુ છે ને આને છે ને આપણે મસ્ત મજાના 2 ફાડા કરી નાખવાના આવી રીતના. આમ 2 ફાડા કરી નાખવાના. તે જોઈએ એમ કરવાના. એટલે આપણે અત્યારે 4 ફાડા કર્યા છે. અને આ લઈ લઈએ ઘડા. એટલે આ ઘડા કહેવાય હો. હા, જો મિત્રો આ છે ને આ આપણે પહેલાં છે ને કુંભારને ત્યાં માટીના ઘડા લેવા જતા. તો અત્યારે સમાજ બની ગયા છે બધે. તો સમાજમાં આવા તાંબડિયા લઈ લે છે માટીના ઘડા. અને આ છે ને આ એ આગની દોણી કહેવાય. એટલે આપણે તેમને મસ્ત મજાના ઘહીને સરસ મજાના ચોખા કરી નાખીએ મસ્ત મજાના. ચલો મિત્રો, આપણે કહીએ છીએ. અને આ પીતાંબરી પણ આપણે થોડીક હારે જોઈએ એમને પણ તોડી નાખીએ. ચાલો, આપણી પીતાંબરી પણ તૂટી ગઈ છે અને પીતાંબરી પણ લઈ લીધી છે. આવી રીતના આમ ઘસતું જવાનું. તમે મિત્રો કેવી રીતના ઘસતા હોય કહેજો કોમેન્ટમાં. સરસ મજાના જો મસ્તીના આપણી થઈ જશે. ઘા પીતાંબરી હોય ને એટલે સરસ મજાના થઈ જાય. બધું સરસ મજાના આપણા લીંબુ અને પીતાંબરીથી મસ્ત વહાય છે.
આ સરસ મજાનું ઘાઈ ગયું. થોડીક વાર આમ રાખી દઈએ. હવે આપણે એક દીવડો લઈ લઈએ. આપણે દીવડો ઘાણીએ છીએ સરસ મજાનો. અને પણ આવી રીતના આમ કરીને થોડીક વાર રાખી દેવાનું. એટલે સરસ મજાનું બધું ઉપરથી હોય ને નીકળી જાય. આવી રીતના સરસ મજાનું શાક થઈ જાય બધું મસ્ત મજાનું. આને પણ આપણે થોડીક વાર આમ રાખી દઈએ. હવે આપણે લઈ લઈએ આગની દોણી. જો મિત્રો આમને છે ને આગની દોણી કહેવાય. હા, આને પણ સરસ મજાની આપણે કહી નાખીએ મસ્ત મજાની. હવે એક ખાડું પૂરું બીજું લઈ લઈએ. સરસ મજાનું જામ ઘોવાનું મસ્ત મજાનું. પછી બધા એ ઘડા ઘહી નાખવાના અને પછી રાખી દેવાનું. પછી આ કાર્યમાં ઉપયોગમાં લેવાના. આ શું ત્રાંબાની છે, આ બધું ત્રાંબાનું જ છે. કારણ કે આપણે દેખાતું નહોતું પણ હવે આપણે થોડુંક દેખાય છે. આ બધી વસ્તુ ત્રાંબાની છે સરસ મજાની. ત્રાંબાની વસ્તુ છે. તો મિત્રો બધું ગહાઈ જાય અને સાફ થઈ જાય એટલે આગળ બતાવીશ. બ્લોગમાં બન્યા રહેજો. તો એટલે આપણા પિત્તળના ઠામ ગહાઈ ગયા છે સરસ મજાના. જો જોઈ શકો મિત્રો. તો તેને આપણે કપડેથી સરસના લૂઈ નાખીએ એટલે મસ્ત મજાના સરસ થઈ જાય. અને આ છે ને ત્રાસ છે ત્રાંબાનો. આ તેની ડીશ છે. પછી આ પ્યાલો છે ત્રાંબાનો. આ તાસરી કહેવાય. અને આ કહેવાય ત્રાંબાના કળસા. અને આ કહેવાય માટીના ઘડા. એટલે આ ત્રાંબાના ઘડા અત્યારે. તો આ બધું આપણે લૂઈ નાખીએ સરસ મજાનું. હવે છે ને આપણે મસ્ત મજાના 2 કટકા લઈ લઈએ. તો જો બંને કટકા લઈ લીધા છે. હવે તેને આપણે સરસ મજાના લૂઈ નાખીએ મસ્ત. તો સરસ મજાના જો આપણે લૂઈએ છીએ આવી રીતના લૂઈ નાખવાના સરસ મજાના જામ કપડેથી. એટલે સરસ મજાનું બધું થઈ જાય. સરસ મજાનું બધું વયું ગયું ને. જો આ છે ને આ ઘયા વગરનું છે અને આ ઘહેલું. તો કેટલું સરસ છે, મસ્ત છે ને. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.